તો એટીએસે ઝડપેલા આતંકી વડોદરામાં રોકાયા હતા। રથયાત્રા પૂર્વે એટીએસે આતંકીઓ ઝડપ્યા હતા। પકડાયેલા 2 આતંકી વડોદરામાં રોકાયા હતા। સયાજીગંજની એમ્બેસેડર હોટેલમાં રોકાણ કર્યું। આતંકી અહમદ રોકાયો હોવાનું સામે આવ્યું। હોટેલ સ્ટાફની ભૂમિકાની તપાસ શરૂ થઈ છે। 18 વર્ષીય બિલાલ ગાંચીની લીક બાંગડ સાથે પાલનપુરના બાગડથી વડોદરાની કડી ખુલ્લી। આતંકીઓ સોશિયલ મીડિયા પર સંપર્કમાં હતા। કાશ્મીરથી અન્ય આતંકીઓને બોલાવ્યાની માહિતી મળી છે। અહમદ અને ઇબ્રાહીમે વડોદરામાં બેઠક કરી। હોટેલ માલિકની ભૂમિકાની પણ તપાસ શક્ય છે। હોટેલ સંચાલકે સંડોવણીનો ઇનકાર કર્યો છે। એટીએસ આતંકીને હોટેલ લાવી હોવાનું નિવેદન। તો સર્વન્ટ રૂમમાં ફ્રેશ થઈ નીકળી ગયા। હોટેલમાંથી કોઈ વાંધાજનક વસ્તુ મળી નહીં। हाँ बराबर है सर। एटीएस की टीम आई थी, એ જે એક મુજરીમ હતો એને લઈને આવી હતી। એમ સાંભળવામાં આવે છે કે 5 મહિના પહેલાં કોઈ એક સર્વન્ટ આપણે ત્યાં સર્વિસ કરતો હતો, એના ગામનો આ વતની હતો। એના એ વખત આવ્યો હશે, કંઈ ફ્રેશ થઈને અડધો કલાકમાં નીકળી ગયો હતો, બરાબર। પછી એટીએસની ટીમે બધું સર્ચ કર્યું, એટલે સ્ટાફ સર્વર રૂમ ચેક કર્યું। પછી જોયું કે આપણા સ્ટાફને પણ આપણે સામે રાખ્યો બધો કે ભાઈ અમારા પાસે હાલ પૂરતો આ સ્ટાફ છે, આમાંથી કોઈને તું ઓળખે છે? તો એને કીધું કે ના, આમાંથી કોઈ ઓળખતા નથી। પણ સાચું લોકોને ઓળખતો નહોતો, અને અમે પહેલી વખત એને જોયો, આજ સુધી અમે નહીં જોયો। પછી એને કીધું કે ભાઈ તું, અમે જ સામેથી પૂછ્યું કે ભાઈ તું અમને ઓળખે છે? તો એને ના કીધું કે ભાઈ અમે ઓળખતા નથી, કે તું એને નથી ઓળખતા। પછી એટીએસની ટીમે સર્વન કર્યું। પછી એમને કીધું કે ભાઈ કોઈ વધારાને તમારા ત્યાંથી અમને મળ્યું નથી, ખાલી એક વડોદરાનું લોકેશન છે, એટલે આપણને ખબર પડી કે અહીંયા થોડી વાર માટે એક આવ્યો છે, તો એ ફ્રેશ થઈને જતો રહ્યો છે। બાકી કોઈ એવો એને ખબર છે કે એટીએસ વાળાને કે કશું મળ્યું નથી અહીંથી, બસ એટલું જ છે। અને 10-15 મિનિટમાં એ લોકો સર્ચ ઓપરેશન કરીને નીકળી ગયા હતા। એનાથી આગળ કોઈ માહિતી નથી સર। એવું પણ ચર્ચા ચાલી રહી છે કે જમ્મુ કાશ્મીરથી ના ના સાહેબ, બહુ ખોટું છે। ના 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 ના, બિલકુલ આ જેને કીધું છે અમે લોકો પાસેથી, અહીંયા કોઈ એવી ગતિવિધિ થઈ નથી, કોઈ એવી મિટિંગ થઈ નથી। આના વગર જો આવું કોઈને ખોટું લખ્યું છે એના પર એક્શન લેશું અમે લોકો। બીજી વાત એ છે કે જે હોટલના આપણા માલિક છે, એમનું ગામ અને જે આતંકી ના સાહેબ, અમે લોકો સુરતથી કોઈ જતા ને બધા બરોડામાં જ રહીએ છીએ, સુરતથી, બાકી એવું કોઈ છે નહીં।